વડોદરાના માંજલપુરના 8 ટર્મના ધારાસભ્ય અને વરિષ્ઠ ભાજપ નેતા યોગેશ પટેલનું સારવાર દરમિયાન નિધન થયું। તેમના નિધનના સમાચાર મળતા વડોદરાના મેયર, સ્થાયી સમિતિના ચેરમેન, પૂર્વ મંત્રી જીતુ સુખડિયા સહિત અનેક રાજકીય આગેવાનો હોસ્પિટલ તે પહોંચ્યા હતા। પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના અગ્રણીઓએ યોગેશ પટેલને શ્રદ્ધાંજલિ પાઠવી। લોકોએ યોગેશ પટેલને વડોદરા શહેરના વિકાસ માટે સમર્પિત અને લડાયક નેતા તરીકે યાદ કર્યા। તેમણે સુવર્ણ જડિત 111 ફૂટ ઊંચી શિવ પ્રતિમા તેમજ શિવજી કી સવારી જેવી પરંપરાઓ શરૂ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી। તેમના અવસાનથી ભાજપ અને વડોદરા શહેરે એક પ્રભાવશાળી જનનેતા ગુમાવ્યો છે તેવું આગેવાનોએ જણાવ્યું હતું। હોસ્પિટલ ખાતે પહોંચેલા મહાનુભાવોએ પરિવારજનોને સાંત્વના પાઠવી અને દિવંગત આત્માને શ્રદ્ધાંજલિ અર્પી હતી। તેમના નિધનથી વડોદરા શહેરે ભારતીય જનતા પાર્ટી અને ગુજરાત પ્રદેશે ખૂબ મોટી ખોટ પડી છે કે ગુજરાતમાં એક એવા નેતા કે જેઓ રાજનેતા તો હતા જ પરંતુ ધાર્મિક અને સામાજિક નેતા હતા એવા ગુમાયા છે અને કદી ન પૂરી શકાય એવી ખોટ પડી છે। એમની પાસેથી જે ઘણી બધી જાણવાનું જે ગાઈડલાઈન જે આપણને આપી શકતા હતા, ઘણું બધું સલાહ સૂચનો એમની પાસેથી આપણે મળતી હતી। એ હવે અત્યારે કોણ આપશે એ વિચારીને થોડું એ પણ વિચારીને દુઃખ થાય। જ્યારે વડીલોનો આશીર્વાદ હોય આપણી પાસે તો ખરેખર આપણને ખૂબ કામ લાગતું હોય।